આજે દોસ્ત મોટો કે સંન્યાસ મોટો એની વાર્તા આપણે સાંભળશું. એક હતો રાજા. તે પોતાના દેશમાં આવતા દરેક સંન્યાસીઓને એક પ્રશ્ન પૂછતો. સંન્યાસાશ્રમ મોટો કે ગૃહસ્થાશ્રમ? ઘણા સાધુએ રાજાના પ્રશ્નનું સમાધાન કરવા પ્રયાસ કર્યો, પણ રાજાના મનનું સમાધાન થયું નહીં. કોઈ કહે સંન્યાસાશ્રમ મોટો, રાજા કહે એની સાબિતી શી છે? એ સાબિતી ના આપી છે એટલે રાજા એને પરણાવીને ગૃહસ્થ જીવન ગાળવાની આજ્ઞા કરતો. જે લોકો ગૃહસ્થાશ્રમ મોટો આપ્યો પણ સાબિતી ના આપી શક્યા તો તેઓને પણ રાજાએ પરણાવી દીધા. સાચો ગૃહસ્થ કોનું નામ એનો અનુભવ કરવા કહ્યું. આખરે એક યુવાન સંન્યાસી આવ્યો. રાજાએ તેને પણ એ જ સવાલ પૂછ્યો, સંન્યાસાશ્રમ મોટો કે ગૃહસ્થ? જવાબ આપ્યો, રાજાજી, પોતાની રીતે બંને સરખા મહાન છે. મને સાબિત કરી આપો. સંન્યાસી જવાબ વાળ્યો, હું તમને સાબિત કરી આપીશ, પણ એ માટે તમારે મારી સાથે થોડા દિવસ આવવું પડશે અને હું રહું છું તેમ રહેવું પડશે. હું કરું તેમ કરવું પડશે. બોલો, આમ કરવા તમે તૈયાર છો? તો હું અવશ્ય તમને સાબિત કરી આપીશ. રાજાએ કબૂલ કર્યું. પોતાના રાજ્યની બહાર સંન્યાસીની સાથે ચાલી નીકળી અને ચાલતા એક મોટા રાજ્યમાં આવી પહોંચ્યો, જ્યાં રાજધાનીમાં મોટો ઉત્સવ થઈ રહ્યો હતો. રાજા અને સંન્યાસીઓ નોબત તથા ઢોલ શરણાઈનો સૂર સાંભળી અને લોકોને સારા કપડાં પહેરાવી શેરીઓમાં ભેગા થયા હતા અને એક મોટું જાહેરનામું ઊંચાઈ રહ્યું હતું. શું બની રહ્યું છે તે જોવા માટે રાજા પણ સંન્યાસી ત્યાં ઊભા રહ્યા. ઢંઢેરો પીટનાર જોરથી જાહેરાત કરી રહ્યો હતો, જે કોઈને રાજકુમારી વાળમાં પહેરાવશે તેને કુંવરી તથા રાજ્ય બંને મળશે. એ રાજકુમારી દેશ આખામાં સૌથી વધુ સ્વરૂપવતી હતી. એના પિતાને તે સિવાય બીજું એક સંતાન ન હતું. એને પરણાવીને રાજકુમારી ઉપરાંત એના પિતાને રાજ્યનો રાજા થવાનો હતો, પરંતુ હજી સુધી રાજકુમારી કોઈ યોગ્ય પતિ મળ્યો ન હતો. અનેક વાર આવો સ્વયંવર કરવામાં આવ્યો હતો, પણ રાજકુમારી મનગમતો પુરુષ મળ્યો ન હતો. આ વખતનો સ્વયંવર ભારે ભપકદાર હતો. પહેલાંના કરતાં ઘણા વધારે લોકો બની ઠનીને રાજકુમારીને વરવા એકઠા થયા હતા. રિવાજ પ્રમાણે રાજકુમારીને સભા મંડપમાં આવી. મંડપમાં એક પછી એક રાજકુમારી જોતી તે પસાર થઈ ગઈ, પણ કોઈ તેને પસંદ ન પડ્યો. પ્રથમની માફક આ સ્વયંવર પણ નકામો જ જશે એમ સૌને લાગ્યું. રાજકુમારીના માતા પિતા પણ નિરાશ થઈ ગયા. સભા મંડપ બહાર નીકળીને રાજકુમારીને ત્યાં ઉભેલા લોકોને સમૂહનો તરફ એક નજર ફેંકી. સામાન્ય લોકોને ટોળામાં સૂર્ય સમાન તેજસ્વી એક યુવાન અને સંન્યાસી ઊભો હતો. રાજકુમારીને સંન્યાસી જોઈ કે તે દોડીને તેને ગળામાં વરમાળા પહેરાવી દીધી. યુવાન સંન્યાસીએ ગળામાંથી વરમાળા કાઢીને ફેંકી દેતા કહ્યું, આ શી મૂર્ખામી! હું તો સંન્યાસી છું, મારે લગ્ન સાથે લેવા દેવા નથી. આ શબ્દ રાજકુમારીના પિતાને કાને પડ્યા એટલે તે દોડીને પાછા આવ્યા અને એને લાગ્યું કે આ ગરીબ સાધુ રાજકુમારીને પરણતા અચકાય છે. તેણે કહ્યું, મહારાજ, આ મારી કુંવરી સાથે આપને મારું અડધું રાજપાટ મળશે અને મારા મૃત્યુ પછી આખું રાજ તમને મળશે. આમ કહીને કુંવરીના પિતાએ ઉપાડીને ફરી સંન્યાસીને ગળામાં ફેરી. એ યુવાન સંન્યાસી પહેલા પેઠે જ બોલી ઉઠ્યો, રાજા, હું સંન્યાસી છું. લગ્ન ને અને મારે શું લાગે વળગે? આમ કહીને સંન્યાસી ઉતાવળે પગલે ત્યાંથી ચાલી નીકળ્યો. હવે રાજકુમારી તો પોતાના મનથી સંન્યાસીને વરી ચૂકી હતી. તેને કહ્યું, જો પરણવું તો એમને જ પરણવું, નહીંતર પ્રાણ ત્યજો. એમ કહીને તે પણ એની પાછળ ચાલી. હવે આ ક્ષણ પોતાની સાથે લઈને આવનાર સંન્યાસીએ રાજાને કહ્યું, ચાલો આપણે પણ. સારા એવા અંતર રાજકુમારીને પાછળ રાખીને જલ્દી ચાલી નીકળે. આમ રાજકુમારી પાછળ છોડીને રાજા અને સંન્યાસી અમને આગળ ચાલવા લાગી. રાજકુમારીનો ઇનકાર કરનાર યુવાન સાધુ ઘણા દૂર સુધી ઉતાવળે ચાલીને અંતે એક જંગલમાં પ્રવેશ્યો. રાજકુમારી પણ તે પાછળ હતી. રાજાને આપણો સંન્યાસી પણ એમની પાછળ ચાલતા હતા. યુવાન સાધુ આ જંગલના ભોમિયા હતા. આ જંગલના એક અજાણ માર્ગે ઝડપથી પસાર થઈ થોડી વારમાં તો અદૃશ્ય થઈ ગયા. રાજકુમારી તેને શોધી શકી નહીં. ઘણા લાંબા સમય શોધ પછી રાજકુમારીને થાકીને એક ઝાડ નીચે બેસી ગઈ અને રડવા લાગી, કારણ કે આ વનનો માર્ગ એને સાવ અજાણ્યો હતો. સંન્યાસી રાજકુમારીને રૂંધન સાંભળ્યું એટલે તેને દયા આવી. રાજા અને સંન્યાસી બંને તેની પાસે આવ્યા. એ લોકોએ કહ્યું, રડો નહીં, આ વનમાંથી બહાર નીકળવાનો રસ્તો તમને ત્યારે જડશે નહીં. વળી અંધારું થવા આવ્યું છે, માટે આ ઝાડ તળે આરામ કરો. સવાર તમને અમે માર્ગ બતાવીશું. રાજકુમાર શાંત બનીને સંન્યાસીને કહેવા પ્રમાણે એક મોટા વૃક્ષ નીચે બેઠીને રાજા અને સંન્યાસી પણ વૃક્ષ એક બાજુ મુકામ કર્યું. હવે બન્યું એવું કે એક વૃક્ષ ઉપર માળામાં એક પક્ષીનું જોડું રહેતું હતું. તેમને 3 બચ્ચા હતા. માણસોનો અવાજ સાંભળીને પક્ષીઓ નીચે જોયું તો ઝાડ નીચે 3 જણ બેઠા હતા. એ પરગજુ પંખીઓએ પોતાના માદાને કહ્યું,
આપણે આંગણે મહેમાન આવ્યા છે, શિયાળાની ઠંડીમાં તેઓ થરથરતા બેઠા છે, આપણે શું કરું? એ પાસે દેવતા તો નથી. આમ કહીને નર પક્ષી ઉપલી ડાળે ચડ્યો અને તેણે ચોમે નજર કરીને જોયું તો દૂર જંગલમાં દવ લગત અને ઉપડ્યો અને તેમાંથી એક સળગતો કરાઠી ચાંસમાં ઉપાડી લાવી. તે પાંજરાનો ઢગલો પડ્યો હતો, એના પર તે નાખી તરત જ તાપણું થયું. સંન્યાસી અને રાજા આજુબાજુથી કરાઠી વગેરે કરીને તાપણામાં નાખ્યું. એ રીતે એ લોકોને ઠંડી તો ઓડી, પણ પેલા પક્ષીથી રહેવાતું ન હતું. એણે ફરી પોતાના માતાને પૂછ્યું, હવે આપણે શું કરી શકીએ? એ લોકો ભૂખ્યા છે, આપણે પાસે કશું જ ખાવાનું નથી. આપણે ગૃહસ્થથી ઘેર આવેલાને જમાડવા આપણો ધર્મ છે, બીજું તો કાંઈ નથી. એટલે હું મારી જાતે જ આગમાં પડી એમની ભૂખ ભાંગો. આમ કહી તેમણે બળતા તાપમાં પડતું મૂક્યું. રાજાએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ એટલામાં તો એ બળીને ભડતું થઈ ગઈ. હવે પક્ષીની માદાએ વિચાર કર્યો, 3 મહેમાનોને એક પક્ષીથી કેમ પૂરું થશે? મારા પંખીરાજ જેમ મારા પર મહેમાનોનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ, મારા શરીરથી જ તેમને ભૂખ ભાંગવો. આમ વિચારીને તે બળતરા પડી અને તેને પણ કોઈ બચાવી ન શક્યું. હવે પેલા નાના બચ્ચાઓને જોયું, મહેમાનો માટે 2 પક્ષીઓનો ખોરાક પૂરતો નથી. હવેનું અધૂરું કામ આપણે પૂરું કરવું જોઈએ. આપણા શરીર પર ભલે મહેમાનો આપણા ખપમાં આવે. તે 3 બચ્ચા તાપમાં પડ્યા અને સળગી ગયા. પક્ષીઓના અદ્ભુત સમર્પણથી શક્તિ બનેલો રાજા કુમાર સંન્યાસીને કોઈએ પક્ષીઓને ખાઈ શક્યું નહીં. તેમણે ભૂખ્યા રાત પસાર કરી. સવાર સંન્યાસી રાજકુમારી અને તેને નગર માર્ગ બતાવ્યો. રાજકુમારી સંન્યાસીનો પ્રભાવ જોઈને પાછા ફરીને પોતાના નગર તરફ ચાલી ગઈ. સંન્યાસી રાજાની સાથે તેને રાજધાનીમાં આવ્યા. સંન્યાસી રાજાને કહે, રાજાજી, તમે જોઈ શક્યા કે દરેક જણ પોતાના સ્થાને મહાન છે. જો તમારે ગૃહસ્થ હોય તો પેલા પક્ષીની માફક રહો. કોઈ પણ પ્રસંગે બીજા માટે પોતાની જાતને અને સર્વસ્વ ભોગ આપવા તૈયાર રહો. તમારે જો સંન્યાસીનું ત્યાગ જીવન ગાળવું હોય તો મારી માફક સર્વસ્વ ત્યાગ કરવા તત્પર રહો. જેને મને સુંદર સ્ત્રી, રાજપાટ, ધન દોલત, વિલાસ, વૈભવ કોઈ વિષાત્મા નથી, તે જ સંન્યાસી થઈ છે. ગૃહજીવન પણ ભોગને અર્થે નથી, સેવા અને બલિદાન માટે છે. ગૃહસ્થી કે સંન્યાસી બંને પોતપોતાના સ્થાને મહાન છે, પણ એકનો ધર્મ તો બીજાનો નથી. એકનો જે ધર્મ હોય તે પાછો બીજાનો. ગૃહસ્થ અને સંન્યાસી બેયનો પોતપોતાનો ધર્મ અલગ અલગ છે. વાર્તા પછી આપણને શીખી મળે કે સંન્યાસી હોય તો સર્વસ્વ ત્યાગ કરી દે. એના માટે રાજપાટ, ધન દોલત, સ્ત્રી કાંઈ મહત્વનું નથી. જ્યારે ગૃહસ્થ હોય તેની સર્વસ્વ મહેમાન ગતિ કે જે પણ આપણે રીત રિવાજ હોય એ જ સર્વસ્વ છે. એટલે બંને ઉપરથી શું છે, પોતપોતાના ધર્મમાં રહેવો. એકબીજાના સંન્યાસીએ ગૃહસ્થના ધર્મમાં ના આવો, ગૃહસ્થે સંન્યાસીના ધર્મમાં ના આવો. આ જ વાર્તાનો સાર છે ભાઈ. એકબીજા બંને મહાન છે. ગૃહસ્થાશ્રમ અને સંન્યાશ્રમ બંને મહાન છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ. જય હિન્દ, જય ભારત.